22મી જાન્યુઆરી અને આજે આખો દેશ રામ ભક્તિમાં લીન થઈ ગયું છે અને કહેવાય છે કે આજ તો રામ ભગવાનનો ખાસ દિવસ છે। કહેવાય છે કે અયોધ્યા નગરી જેવી જ આજે રાજકોટ નગરી પણ સજાવાઈ છે। એવી જ રીતે અત્યારે રાજકોટમાં યુવા સમાજ છે તે અત્યારે અગ્રેસર છે અને એ પણ યુવાઓમાં પણ એટલી જ રામ ભક્તિ જોવા મળી રહી છે। આજે રઘુવંશી સમાજ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણી સાથે છે મારું નામ કેડી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। હાલ કેટલી સંસ્થાઓ અત્યારે તમારી સાથે રેલીમાં જોડાઈ છે? રઘુવંશી સમાજની 20 જેટલી સંસ્થાઓ આ સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા આયોજિત શૌર્ય યાત્રામાં જોડાઈ ચૂકી છે। અને કેટલા લોકો જોડાયેલા છે? અંદાજિત 1000 થી 1200 લોકો જોડાશે અને હજી મોટા ભાગના લોકો પહોંચી રહ્યા છે। રઘુવંશી સમાજ દ્વારા આ શૌર્ય યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના પાછળનો ઉદ્દેશ્ય શું છે? રઘુવંશી સમાજ સામર્થ્યવાન બને, સક્ષમ બને અને એકત્રિત થઈ અને સંગઠન મજબૂત વધુ બને એ ઉદ્દેશ્ય છે અમારો। અને આજે જ્યારે રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રામ ભક્તિને લઈને તમે શું કહેશો? રામ ભગવાનને લઈને જે બધા કહી રહ્યા છે કે 500 વર્ષ જૂનું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે, તો અમને પણ ગર્વ છે।